નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે છે રાષ્ટ્રીય સિનેમા દિવસ. સૌથી પહેલાં તો સિનેમાની સાથે, થિયેટરની સાથે અને ફિલ્મની સાથે જોડાયેલા તમામ લોકોને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીશ. કારણ કે ક્યાંક ફિલ્મ સંસ્કૃતિ આપણી સાથે જોડાયેલી રહે તે માટે, લોકોને પ્રોત્સાહન આપવા માટે અને તેની સાથે જ સિનેમા જગત હંમેશાથી આવી જ રીતે આગળ વધતું રહે તે માટે જાગૃતતા લાવવા માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને તમામ થિયેટર્સમાં આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે દર વર્ષે આજના દિવસે 99 રૂપિયામાં ટિકિટ પણ આપવામાં આવે છે, જેથી કરીને લોકો વધુમાં વધુ આજના દિવસે થિયેટર્સમાં જાય, પોતાની યાદો જે છે એ પણ તાજા કરે અને સાથે જ થિયેટર્સને લઈને આજે પણ જે એક વર્ગ છે જે આજે પણ થિયેટર્સમાં જવાનું પસંદ કરે છે ને એક વર્ગ આજે એવો પણ છે કે જે ક્યાંક ને ક્યાંક ઓટીટી અને સોશિયલ મીડિયાના આ જમાનામાં થિયેટરને ભૂલી પણ ગયો છે. અને એટલા જ માટે લોકોમાં એ જ ઉત્સાહ પાછો લાવવા માટે ઓછા દરે આજના દિવસે ટિકિટ પણ આપવામાં આવે છે. આજે વાત સિનેમા જગતની કરીશું. સિનેમા જગત વર્ષોથી ચાલતું આવ્યું છે, પણ આજના સમયમાં એ કેટલું બદલાયેલું છે, સમયે સમયે તેની પરિભાષા કેટલી બદલાઈ છે, એને જોનારો વર્ગ કેટલો બદલાયો છે, એની સાથે કામ કરતો વર્ગ કેટલો બદલાયો છે. સિનેમા જગત એટલે થિયેટરમાં રિલીઝ થતી ફિલ્મો, સિનેમા દ્વારા પીરસવામાં આવતું મનોરંજન ઘણું બદલાયું છે. એની સાથે કામ કરતા આર્ટિસ્ટ પણ બદલાયા છે અને પ્રોફેશનલી જે લોકો આ ફિલ્ડને એક્સેપ્ટ કરતા હોય છે ને, એમની માટે પણ એમની લાગણીઓ પણ આ ઇન્ડસ્ટ્રીની સાથે કેટલી જોડાયેલી છે અને કેટલી બદલાઈ છે, આ બધી જ ચર્ચા માટે મારી સાથે અહીંયા જોડાયા છે વિનીત કનોજિયાજી, જો ડાયરેક્ટર છે, શ્રીનિવાસ પાત્રો છે, જો એડિટર અને ડાયરેક્ટર પણ છે. આ બંને અમારી સાથે જોડાયા. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સૌથી પહેલા વિનીતજી, આજના દિવસે આપણે કહીશ કે ભારત છે ને એ વિશ્વમાં સૌથી મોટો ફિલ્મ નિર્માતા દેશ છે, કે જ્યાં દર વર્ષે લગભગ 1000 જેટલી ફિલ્મો બને છે. કુલ ફિલ્મોમાંથી લગભગ 600 ફિલ્મો તેલુગુ અને હિન્દીમાં હોય છે. વધુમાં વધુ ફિલ્મો આપણા ત્યાં જે હિન્દી અને તેલુગુમાં બનતી જોવા મળે છે. ભારત દેશને જ્યારે આપણે સૌથી મોટો નિર્માતા દેશ કહીએ ને, ત્યારે આજના દિવસે આ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકો માટે પહેલા તો આપ શું કહેવા માંગશો અને ભારત દેશમાં આ ઇન્ડસ્ટ્રીની શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો બિગ થેન્ક યુ કે તમે લોકોએ મને ઇન્વાઇટ કર્યો અહીંયા, અને મારી સાથે શ્રીનિવાસજી પાત્રોને પણ બોલાવ્યા, તો એના માટે હું બહુ કૃતજ્ઞ ભાવના વ્યક્ત કરું છું કે આટલા મોટા વ્યક્તિ સાથે અમે લોકો એક પ્લેટફોર્મ પર છે. ઇટ્સ અ જી. બિગ ઓનર. અને બીજું કે સિનેમા, આપણી ત્યાં સિનેમાને બહુ સેલિબ્રેટ કરવામાં આવે છે. કોઈ પણ લેંગ્વેજ હોય, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલી, ઇવન આસામી, ઘણા બધી લેંગ્વેજીસ છે આપણા દેશની અંદર, અને દરેકે દરેક લેંગ્વેજની અંદર એમનો રિજનલ સિનેમા એક્ઝિસ્ટ કરે છે, જે પોતાના કલ્ચરની વાત, પોતાના મનની વાત એ લોકો પડદા પર લાવવાનો પ્રયત્ન કરે છે. ઇન્ડસ્ટ્રી જ્યારથી સ્ટાર્ટ થઈ છે ત્યારથી અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો બની છે, અને જેટલી પણ ફિલ્મો બની છે દરેક ફિલ્મની અંદર કોઈ ને કોઈ કલ્ચરલ કનેક્ટ છે. અને આપણો ભારત દેશ એ ફેસ્ટિવ અને સેલિબ્રેશન વાળો દેશ છે, કે જ્યાં અવારનવાર કોઈ ને કોઈ તહેવાર આવે ને કંઈક વસ્તુઓ આપણે સેલિબ્રેટ કરવાનું ગમતું હોય છે. તો એવી રીતે આપણે એક નવો પર્વ પણ જોડી દીધો છે કે સિનેમા ડે. બટ જે લોકો, આઈ થિંક જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે એમના માટે એવરી ડે ઇઝ અ સિનેમા ડે, કારણ કે દરરોજ જે સવારે એ લોકો ઉઠે છે એમના દિમાગમાં એક જ વસ્તુ હોય છે, સિનેમા, મૂવીઝ. અને જ્યારે સુવે છે ત્યારે પણ સપનામાં સિનેમા અને મૂવીઝ જ હોય છે. એ સો વી 24 બિલીવ કલાક સિનેમા. લોકોને લાઈટ કેમેરા એક્શન ની લાગતી આ દુનિયાની સાચી પરિભાષા પણ કહેજો વિનીતજી. જી 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 જી. સાચી પરિભાષા તો વ્યક્તિ તો વ્યક્તિ બહુ મેટર કરે છે, પણ જે લોકો સિનેમા જોઈને ઇમોશનલી કનેક્ટ થતા હોય છે પડદા, સિલ્વર સ્ક્રીન પર વાર્તા સાથે, અને વાર્તાને સાંભળીને હસતા હોય છે, વાર્તાને સાંભળીને જે રડતા હોય છે, એ લોકો, મારું માનવું છે કે સિનેમા એ લોકોના શ્વાસમાં છે. અને સિનેમા જ્યારે પણ પડદા પર આવે છે એક વાર્તા ફોર્મમાં, એ વાર્તા ક્યારે ને ક્યારે એ તમારી અંદર કનેક્ટ થઈ જાય છે. જો મોટિવેશનલ વાર્તા હોય તો એ તમારા ચરિત્રને ઉજાગર કરવાનું પણ કામ કરતું હોય છે. અને સાથે સાથે તમને એ પણ સમજ પડતી હોય છે ઘણી વખત કે વાર્તાથી કેટલા બોધપાઠ લઈને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. અને સિનેમા બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા દેશની અંદર. તમે કીધું કે આટલી બધી સિનેમા બનતી હોય છે કારણ કે આટલી બધી સિનેમા જોવાય છે. તો વ્યુઅર્સ આર ધેર, દેટ્સ વાય ફિલ્મ્સ બની રહી છે, સિનેમામાં જઈ રહી છે. અને હવે તો નવા પ્લેટફોર્મ્સ પણ આવી ગયા છે, તો સિનેમા સ્ટોરી ટેલિંગ ફોર્મ અલગ અલગ વેમાં પણ લોકો સુધી પીરસાઈ રહ્યું છે. જી બિલકુલ, આથી સાચી વાત છે. અલગ અલગ પ્લેટફોર્મ્સ આવી ગયા છે, એના કારણે ક્યાંક ને ક્યાંક થિયેટર્સમાં પણ લોકો ઓછા જતા થયા છે. એના વિશે પણ વાત કરીશ. પણ શ્રીનિવાસજી, આપનું શું માનવું છે? આ ફિલ્ડની સાથે કેટલા વર્ષોથી આપ જોડાયેલા છો? ઘણી ફિલ્મો આપણે ડાયરેક્ટ કરીને ઘણી ફિલ્મો આપણે એડિટ પણ કરી.
ફિલ્મો બનાવવા પાછળની મહેનત અને અમને દેખાતી આ દુનિયા કે જેમાં અમને ખાલી ઝાક ઝકાર જોવા મળે છે, જેમ કે મેં કહ્યું વિનીતજીને, અમને એવું લાગે લાઇટ કેમેરા એક્શનની આ દુનિયા છે, બહુ જ એવી એ દુનિયા છે કે જેમાં જવું બધાને બહુ જ પસંદ પડે એવી દુનિયા. આપ બહુ નજીકથી આ દુનિયાને જોઈ રહ્યા હશો. આપનું શું માનવું છે સિનેમા જગતને લઈને? વેલ, વાત બહુ સિમ્પલ છે કે ભાઈ આપણી જે સંસ્કૃતિ છે, જે આપણી કલ્ચર છે, ઇટ ઇઝ મોર ઓફ એ સ્ટોરી ટેલિંગ ટાઈપ ઓફ એ કલ્ચર વિચ ઇઝ જનરેશનલ ઓલ્સો. એટલે હજારો વર્ષોથી વાર્તાઓ જે છે અમારી કલ્ચર સાથે જોડાયેલી છે. ઇવન યુ લુક એટ માઇથોલોજીકલ સ્ટોરીઝ ઓર ગોડ સ્ટોરીઝ, ત્યાંથી ચાલુ થઈ ગઈ છે એકચ્યુઅલી. So what happens is this is a very unique phenomenon આમ જોવા જઈએ તો, જ્યારે આપણે ઇન્ડિયન કલ્ચરને ખાસ કરીને જોઈએ. That's why it is world's largest cinema production center આમ જોવા જઈએ તો. If you include the regional cinema and the national cinema and the alternate cinema and parallel cinema, independent cinema, જે પણ અલગ અલગ સ્ટ્રીમ્સ છે સિનેમા મેકિંગ નો આમ જોવા જઈએ તો, we make the highest number of films because we are storytellers. We want to listen to stories and we want to be part of stories. And amara storytelling ni je aa parampara che, cinema has played a very significant role in the last 100 odd years since the time it has emerged as a medium of storytelling. અને એની અંદર આમ જોવા જઈએ તો when you say કે ભાઈ इसमें मेहनत कितना लगता है અને આની અંદર કઈ ટાઈપનું કામ હોય છે, so let me tell you कि my personal experience is कि કોઈ પણ film દોઢથી બે, આ વિનીતભાઈ બેઠા છે કહે છે કે દોઢથી બે વર્ષ સુધી from morning to evening during bedtime and during every type of time you are dreaming and you are working and you are eating and you are sleeping with your production, with your work, because it's a પછી એ very ડિરેક્ટર હોય, very એડિટર હોય કે પ્રોડ્યુસર હોય કે પછી એક્ટર હોય કે એક્ટ્રેસ હોય. absolutely. And it is cinema. I mean, if we, to be very specific, when we get into something called a film, then it is born at every stage. એટલે એક કોન્સેપ્ટ લેવલ પર બી એક ફિલ્મ બની જતી હોય છે, સ્ક્રિપ્ટ ડેવલપમેન્ટ વખતે બી એક સ્ટોરી બની જાય છે, શૂટિંગ વખતે બી એક એનો જ સ્વરૂપ થાય છે, અને પોસ્ટ પ્રોડક્શનમાં બી એનો એક અલગ સ્વરૂપ થાય છે. So it is emerging and evolving all the time till the time the production is complete and it is available for people to see. એટલે આમ જોવા જઈએ તો it's a very creative process and it's a very collaborative process too. And because it is collaborative, therefore a lot of people put their brains and minds and creative abilities together to make sure that the narrative is seamless and very good. જી જી જી. વિનીતજી, હવે જ્યારે વાત આપ એક ડિરેક્ટર તરીકે કરો ત્યારે ફિલ્મમાં આપણે, બટ ઓબ્વિયસલી સિનેમા એટલે ફિલ્મની આપણે વાત કરીએ, એક ડિરેક્ટર તરીકે આપને લાગે છે કે આજના સમયમાં જે ફિલ્મો છે તે ફિલ્મોની સ્ટોરી ટેલિંગની વાત હોય કે પછી ફિલ્મની વાર્તાની કોઈ પણ વાત હોય, તો ક્યાંક ને ક્યાંક આજના સમયમાં લોકો આપણા ત્યાં ફિલ્મોની સ્ટોરી અને ફિલ્મની જે વાર્તા હોય એ ક્યાંક ને ક્યાંક ઘણી બધી વખત જે કોપી થતી હોય, તો શું લાગે છે કે ક્યાંક સ્ક્રિપ્ટિંગનો અભાવ જોવા મળે છે, એટલા માટે પહેલાની ફિલ્મોને પછી રિલીઝ કરવામાં આવે, ફરીથી રિલીઝ કરવામાં આવે, કાં તો કોઈ મરાઠી તેલુગુની જે ઇન્ડસ્ટ્રી હોય એ ફિલ્મની જે સ્ટોરી હોય એના પરથી ફિલ્મો બનાવવામાં આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે કોપી એક્ઝેક્ટ બહુ બ્રોડ વર્ડ છે, બીકોઝ એક તમે પેઇન્ટિંગ જુઓ તો ઘણી વખત તમે પેઇન્ટિંગથી ઇન્સ્પાયર થતા હો છો. ઓકે, તો એક છે ઇન્સ્પિરેશન લઈને તમે કોઈ કામ કરો, એક હોય છે કે તમે કોઈ આઈડિયાથી એ આઈડિયાએ તમને વિચારો મોટિવેટ કર્યા, કે એ આઈડિયાએ તમને એક ફોર્સ તરફ ધકેલ્યું, તમે પછી કંઈક વિચારીને તમે એના પર કામ કર્યું. બીજું હોય છે એડેપ્ટેશન, કે જ્યાં તમે કોઈ બુક્સ કે કોઈ ઓફિશિયલ કોઈ વસ્તુના રાઇટ્સ લો છો અને પછી એના પર કામ કરો છો. અને પછી થર્ડ પોર્શન હોય છે કે વિચ ઇઝ અ વેરી વેરી લેસ હાર્ડવર્કિંગ એફર્ટ, કે કોઈને કીધા વગર, આર્ટિસ્ટને જાણ કર્યા વગર એનું કામ ફ્રેમ ટુ ફ્રેમ કોપી કરી લેવું. અમને આ વસ્તુ નથી સમજાતી ઘણા સમય સુધી, પણ જ્યારે અમે લોકો શોક થઈ ગયા કે અમારી જે ફર્સ્ટ ફિલ્મ હતી ચોર બડી થનગાટ કરે, થોડા ટાઈમ પછી અમારી પાસે એક લિંક આવી, હું એ ફિલ્મનું નામ ભૂલી ગયો છું, પણ એ ફિલ્મ સાઉથમાં વિધાઉટ ટેકિંગ એની રાઇટ્સ બની ગઈ અને સાઉથની અંદર એ ફિલ્મ લોકોએ પસંદ પણ કરી. અને પછી લિંક્સ અમારી પાસે આવી ત્યારે અમને રિયલાઇઝ થયું કે આવી રીતે એ લોકોએ કોપી કરી લીધું છે. સો ઇન્ટરવલ પોઈન્ટ, કેરેક્ટર, નેરેટિવ્સ, ઇવન લાઇટિંગ, they copied each and everything. So sometimes it is very sad કે ક્રિએટિવ લોકો ઘણી વખત આવો શોર્ટકટ યુઝ કરી લેતા હોય છે. કોઈ સારી વસ્તુ ગમે તો એને જસ્ટ કોપી પેસ્ટ કરીને રિપ્રેઝન્ટ કરી દેતા હોય છે. પણ હવે મને લાગે છે કે ધીરે ધીરે એનું સ્તર ઓછું થશે. કેમ
કારણ કે ધીરે ધીરે જેવી રીતે ઘણા લોકો અત્યારે વિનીતજી તમે માની પણ લેતા હોઈએ છે ને કે હા આ ફિલ્મની વાર્તા અમે એના પરથી જ બનાવી છે એટલે એની ક્રેડિટ જ આપી દે Yes, yes. બહારથી It જે is વાત fine કરી. if you take a rights, if જી you take a credit and you make a cinema. It is absolutely fine. But without informing a artist અને તમે એનું કામ લઈ લો તો એ તો ઇટ્સ લાઈક અ સ્ટીલિંગ. અને એ ચોરીની સજા હોવી જોઈએ જે આપણી ત્યાં નથી એટલી કોઈ સ્ટ્રોંગ. કેસીસ પર જાય છે, વિવાદ પર જાય છે અને અંતે એનું કોઈ નિરાકરણ આવતું નથી. ઘણા જે સીધા લોકો હોય છે, જે શરીફ પ્રોડ્યુસર હોય છે કે જેમને કોર્ટ કચેરીમાં નથી પડવું, એ લોકો જવા પણ દેતા હોય છે કે યાર જવા દો ને, શું કામ આ માથાકૂટમાં પડવું, શું કામ કોર્ટ કચેરીના દરવાજા ખટખટાવવા અને ટાઈમ અલોંગેટ કરવો અને પ્રૂવ કરવું કે આ કૃતિ અમારી છે. જી તો બિલકુલ એ બિલકુલ. ઘણી વખત ડિફિકલ્ટ થઈ જતું હોય છે. જી બિલકુલ. અને તમે કહ્યું ને કે ઘણા બધા લોકો આ કોર્ટ કચેરીમાં પડવા પણ ન માનતા હોય એટલા માટે એ લોકો જવા પણ દેતા હોય, રહેવા પણ દેતા હોય, પણ આવું ના થવું જોઈએ કારણ કે લોકોની કેટલી બધી લાગણીઓ જોડાયેલી હોય છે, લોકો કેટલા ક્રિએટિવ માઇન્ડની સાથે બધું કરતા હોય છે. ઘણી વખત કેવું થાય છે કે ઘણા ક્રિએટિવ માઇન્ડ વાળા લોકોને એક પ્રોપર પ્લેટફોર્મ નથી મળતું, એટલે પણ એ ક્રિએટિવિટી લોકો સુધી નથી પહોંચતી અને બીજા અન્ય લોકો માત્ર એમની પાસે પ્લેટફોર્મ છે એટલે એમની ક્રિએટિવિટી એમના થકી લોકો સુધી પહોંચાડી દે છે. હવે શ્રીનિવાસજી અહીંયા ફિલ્મની સાથે ફિલ્મને માણતા લોકોને છે ને બહુ જ જાણવાની એક્સાઇટમેન્ટ હોય કે એક ફિલ્મ જ્યારે બનતી હોય ને ત્યારે એની ઇન પ્રોસેસ મેકિંગ કેવું હોય છે અને એ કઈ રીતે એડિટ થતી હોય છે, એમાં કેટલો સમય લાગતો હોય છે, એના વિશે જો આપની પાસેથી અમને જાણવા માંગે ઇન્ટરેસ્ટિંગ વાતો. તો અને તમે પ્રોસિજર ઘણી બધી એન્ડ બોલિવૂડ ફિલ્મો પણ જ્યારે એડિટ કરી છે તો એની કોઈ તમારી પાસે કોઈ એવી મેમરીઝ પણ હોય છે તમે શેર કરી શકો? આઈ વિલ ટેલ યુ વેરી ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન. આમાં કેવું હતું કે મારી એક ફિલ્મ જેની અંદર હું કો એડિટર એન્ડ એસોસિએટ એડિટર હતો, એ ફિલ્મનું નામ છે તાલ, ઐશ્વર્યા રાય અને અનિલ કપૂર. બહુ જૂની ફિલ્મ છે, અક્ષય ખન્ના. હવે જી એની અંદર એવો એક સિચ્યુએશન હતો કે ધ હીરો હિરોઈન વેર સપોઝ ટુ ગો ટુ કેનેડા એબ્રોડ એન્ડ દે વેર સપોઝ ટુ મેક એ પરફોર્મન્સ ધેર. હવે એ જમાનામાં વીએફએક્સ નું કોઈ પરિસ્થિતિ હતું નહીં અને નોર્મલી શું હોય છે, એક આખો સ્ટેડિયમની અંદર તમારી હિરોઈન પરફોર્મન્સ કરે તો તમારે 10,000 લોકોની ક્રાઉડ બતાવવાની હોય અને એ પણ જો કેનેડામાં શૂટ કરવાની હોય, so obviously it is not possible for any producer to afford that kind of a budget to do it. જી બિલકુલ. એ વિનીતભાઈ કહી શકે બહુ સારી રીતે. So, and then there were many scenes where a celebrity, a very big music personality, how she is going to perform abroad and also conduct herself in that kind of a situation, that kind of an environment. So this is the first time when we tried something known as a crowd compositing, a technique જેની અંદર આપણે એ વખતનું જે ફિલ્મફેરનું એ વખતનું ફિલ્મફેરનું જે ઇવેન્ટ થયું હતું એમાં હજારો લોકો બોમ્બેમાં આવ્યા હતા એ વખતે. હા જી સો જી. એને આપણે 4-5 કેમેરાથી અમે લોકો એને શૂટ કર્યા એન્ડ ધેન we shot empty stadium, Skydome Stadium Toronto નું. We shot the stadium and then we shot Aish also in the stadium dais, empty totally. ઓકે. And then we started compositing everything after they came back from Canada. And then the whole, if you look at the film, એવું લાગે કે ભાઈ thousands and thousands જો of મને થોડું ઘણું યાદ છે તો અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય જે શો કરવા માટે yes, જતા yes, 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 ઓકે yes. નાઈસ. ઓકે ઓકે. So for the first time, for the first time, we were enabled. It enabled us to do compositing of that nature, where we could actually create an environment where thousands and thousands of, and look at the budgetary aspect of it. And आम जवा जाइए तो people saw अरे कितना अच्छा है वहां जाके शूट करके आए, करोड़ों पता नहीं कितना खर्च कर दिया होगा. But actually we shot most of the portions in Bombay. Just the empty plates we had taken in Toronto, in શ્રીનિવાસજી Canada. પણ આજના સમયમાં છે ને સોરી બટ ઘણા એવા સ્માર્ટ દર્શકો પણ છે કે હવે એ લોકો છે ને આઈડિયા લગાવી લે છે કે હા આ ફિલ્મ આ શોટ ક્યાંક આવી રીતે લેવામાં આવ્યા છે. એટલું બધું સિનેમા જોઈ લીધું છે ને લોકોએ કે હવે એમને ખ્યાલ આવી જાય છે. Well, see, the most important part આની અંદર એ હોય છે કે કોઈને એવું ખબર પડે, then we have failed in our ability to do our job properly. એટલે તમે ફિલ્મ જોતા હો અને કોઈ વ્યક્તિ એમ કે યાર પેલા હિરોઈને બહુ સરસ કપડા પહેરી છે, કે પેલો કોઈ એમ કે અરે જો કેવો મસ્ત બેકગ્રાઉન્ડ છે, કોઈ એમ કે બહુ સારો VFX છે, then the director has failed because the director's job is to make sure that he has to engross you in the storytelling. It has to be so seamless. એટલે તમે કેરેક્ટરની અંદર જ ઘૂસી જાઓ, કેરેક્ટર શું બોલે છે, વાર્તા શું ચાહે છે, it should happen that way rather than people diverging into other things.
So it is not a, you look at any Marvel film, you look at any, Fast and Furious series, you look at Mission Impossible series. તમે જો એને તો તમને એવું ના લાગે કે એ કપડા શું પહેરે છે. You are so much into the storytelling. So it is important for us to જી make બિલકુલ sure. એ ક્યાંક એવું હોવું જોઈએ કે જેના કારણે ઘણી વખત ફિલ્મોમાં કોઈ ભૂલ હોય ને તો પણ લોકોને ખ્યાલ ના આવે. વિનીતજી, આમાં કોઈ પણ ફિલ્મ હોય ને એમાં એક્ટર, એક્ટ્રેસ, સ્ટોરી, એના સિવાય એનું પાછળ એડિટિંગ, આ બધા જ પોઈન્ટ્સ કેટલા, આ પરિબળો કેટલા અસરકારક હોય છે કોઈ પણ ફિલ્મ લોકોને પસંદ આવે તેની માટે. પણ એમાં પણ વર્ગ અલગ અલગ હોય. ઘણી ફિલ્મોમાં આપણે જોઈએ કે ના કોઈ વીએફએક્સ હોય, ના કોઈ એડિટિંગ હોય, માત્ર ને માત્ર સ્ટોરી બેઝ જે ફિલ્મોને લોકોને એટલી પસંદ પડી જાય ને કે ઘણી વખત એવી ફિલ્મોને નેશનલ એવોર્ડ્સ પણ મળી જાય. ઘણી વખત ફિલ્મોમાં એટલો ખર્ચો કરવામાં આવે, વીએફએક્સ હોય કે પછી આપણને અત્યારે જ ખ્યાલ હશે જે રામાયણ માટેની ફિલ્મ બનાવવામાં આવી હતી, પછી નામ ચેન્જ કરવામાં આવ્યું, અમે કેટલું બધું વીએફએક્સ ને બધું યુઝ કરવામાં આવ્યું, પણ છતાં પણ એ ફિલ્મ ના પસંદ આવે તો ના જ પસંદ આવે. એટલે બધા જ પોઈન્ટ્સ પરફેક્ટ હોવા કેટલા જરૂરી? બહુ જરૂરી છે એકચ્યુઅલી. ફિલ્મને મોટી મોટી તौर પર આપણે જોઈએ તો લાર્જલી પાર્ટની અંદર 3 પાર્ટની અંદર આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ. ફર્સ્ટ ઇઝ પ્રી પ્રોડક્શન, સેકન્ડ ઇઝ પ્રોડક્શન એન્ડ થર્ડ ઇઝ પોસ્ટ પ્રોડક્શન. જે પ્રી પ્રોડક્શન છે સ્ટાર્ટ્સ વિથ ધ આઈડિયા. તમારા દિમાગમાં કોઈ વિચાર છે, થોટ છે, થોટ એક આઈડિયામાં કન્વર્ટ થાય, આઈડિયા પછી સ્ટોરીમાં કન્વર્ટ થાય, સ્ટોરી પછી સ્ક્રીન પ્લેમાં કન્વર્ટ થાય, અને એ સ્ક્રીન પ્લે પછી તમે લોકેશન શોધવાનું ચાલુ કરો કે જે તમારી સ્ક્રિપ્ટમાં છે એ પ્રમાણે લોકેશન્સ મળવા જોઈએ, જે તમારે પાત્ર લખાય જે પ્રમાણેનું કાસ્ટિંગ થવું જોઈએ. તો એ બધું પ્રી પ્રોડક્શન, પ્રી પ્લાનિંગમાં આવતું હોય છે કે શૂટ પહેલાની બધી તૈયારીઓ એનું બહુ મોટું મહત્વ હોય છે. કારણ કે ત્યારે તમે જ્યારે શૂટ કરવા જાઓ છો ત્યારે એટલો ટાઈમ તમારી પાસે નથી હોતો. એક લિમિટેડ ટાઈમની અંદર આખી વસ્તુ કમ્પ્લીટ કરવાની હોય છે. પણ પ્રી પ્રોડક્શનની અંદર પ્રી પ્રોડક્શન જે ડિપાર્ટમેન્ટ્સ બધા છે એનો બહુ મોટો હાથ હોય છે. ત્યાં દરેકે દરેક ટીમનું સેમ પેજ ઉપર આવવું ખૂબ જ અગત્યનું હોય છે. એટલે આર્ટ ડિરેક્ટર પણ એ જ સિનેમા જોવો જોઈએ જે ડિરેક્ટરે વિચાર્યો છે. દરેકે દરેક એક્ટર્સ, દરેકે દરેક પાત્ર બધા એક તો સિંકમાં હોવા જોઈએ, અને ત્યારે પછી તમે શૂટ માટે જઈ શકો. એવું કહેવાય છે કે ફાઇનલ ડ્રાફ્ટ ઓફ ધ સ્ક્રિપ્ટ શૂટ કરો, દેન ઇટ વિલ બીકમ અ ફર્સ્ટ ડ્રાફ્ટ ઓફ ધ એડિટ. તો જ્યારે તમે આખું કમ્પાઇલ કરીને સ્ક્રિપ્ટ લખી દીધી, સ્ક્રીન પ્લે લખી દીધો, પછી ફિલ્મને શૂટ કરી દીધી, અને પછી તમે એડિટ પર જાઓ છો, તો એડિટ વગર કોઈ સિનેમા લગભગ દાદા સાહેબ ફાલ્કેથી આપણે અત્યાર સુધી આવ્યા છે, અનલેસ એન્ડ અન્ટિલ ઇટ્સ અ સિંગલ શોર્ટ ફિલ્મ, ઇટ્સ વેરી ડિફિકલ્ટ બીકોઝ 2 to 3 hours ફિલ્મ અનકટ લેવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ. સો એડિટિંગ વગર તો ફિલ્મ પોસિબલ નથી. સો દેટ્સ વાય પોસ્ટ પ્રોડક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કી એસ્પેક્ટ. અને એક ફિલ્મ બનતી હોય જેની અંદર લગભગ 100 or 200 ઓડ નંબર ઓફ લોકો એડ થતા હોય છે. એમાં ઘણા બધા લોકો એવા હોય છે કે જે લેબર વર્કમાંથી પણ આવતા હોય છે, કે સ્મોલ જોબ્સ પણ કરતા હોય છે, જેમ કે સ્પોટ બોયઝ, જેમ કે લાઇટમેન, જેમ કે ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ હોય છે કે ખાલી એક દિવસ એક સેટની અંદર એક ખીલ્લી નાખવા માટે પણ આવ્યા હોય છે. પણ જો એ ખીલ્લી બરાબર ના ઠોકાય, કે એક સ્ક્રૂ બરાબર ફિટ ના થાય, તો ઇટ કેન સ્પોઇલ યોર શોર્ટ્સ, ઇટ કેન સ્પોઇલ યોર ટાઈમિંગ ઓફ સિનેમા. કે ભાઈ જે રિધમમાં જે આર્ટિસ્ટે પરફોર્મ કર્યું ને ખાલી એક સ્ક્રૂ પણ જો બરાબર નથી તો કદાચ એની રિધમ તૂટી શકે, અને ફરી કદાચ એ શોર્ટ પાછું કેપ્ચર પણ ના થાય, એવું પણ થઈ શકે. સો દરેકે દરેક એક ખીલ્લીથી લઈને એક પ્રોડ્યુસર સુધી જેટલા પણ પણ વિનીતજી, આપ માનો છો કે આજના સમયમાં ફિલ્મો બનાવવામાં થોડી સરળતા થઈ છે, ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે, અને એમાં આપ અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એ ટેકનોલોજીને ક્યાં જોઈ રહ્યા છો? આપણા ત્યાં એ ટેકનોલોજી કેટલી આગળ જોવા મળી રહી છે? સોરી, હું સમજો નહીં તમારો સવાલ. આજના સમયમાં આપણા ત્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી કેટલી આગળ જોવા મળી રહી છે કમ્પેર્ડ જો આપણે બીજી અન્ય બધી ઇન્ડસ્ટ્રીની સાથે કરીએ તો? બધી ઇન્ડસ્ટ્રીઝમાં જો ઇન્ડિયન સિનેમા આપણે કન્સિડર કરીએ તો હવે રિજનલ સિનેમાની અંદર પણ ખૂબ સારી ટીમ, ખૂબ સારા કેમેરાસ, એ જ કેમેરા જે બોલિવૂડમાં યુઝ થાય છે. જેમ કે અમે જેટલી પણ લાસ્ટ ફિલ્મ શૂટ કરી છે, ઇટ ઇઝ ઓન એરી એલેક્સા SX3